શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे भ्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। वसंतना दिवसो, ऋतु वसंत, 10 દિવસ સૂક્ષ્મ ખેલ, છતાંય વ્રજમાં તો હોળીનો માહોલ 40 દિવસ। પેલા અસારવા વ્રજવાસી બેસે છે કે હર તહેવાર અઠે કઠે, પણ હોળી તો અહીંયા જ। અને અત્યારે અમારે ત્યાં બધામાં આ માહોલ જ હોય, ઉત્સાહ હોય। અત્યારે અમે બધા યુવાન, કોઈ ઘરડું નહીં ને બુઢું નહીં, કારણ ઠાકોરજી આ 40 દિવસ વ્રજમાં બરસાના હોય કે કરહલ્લા હોય કે ગુલાલકુંડ હોય, વૃંદાવન હોય, ઠાકોરજી હોળી ખેલા છે। હોળી ખેલા છે એમ નહીં, હોળી ખેલે છે। અને આજની તારીખમાં પણ આ બધા પ્રસંગ બને છે। એક વૈષ્ણવ કે અમે લોકો લગભગ 25-30 વર્ષ પહેલા હોળી કરવા ગયા। બધા કે બરસાનાની હોળી। હવે 30 વર્ષ પહેલા ભલે આટલી ગીર્દી નહોતી, પણ એટલી તો હોય જ। તો અમે તો સવારે વહેલા કે ઠાકોરજીને પહોંચી ઝાંપીજી લઈને ગાડી કરીને નીકળ્યા। ટેમ્પો ટ્રાવેલ્સ 17-18 જણા હતા, એટલે 18ની ટેમ્પો ટ્રાવેલ્સ હતી, અમે 15-16 જણા હતા। એમાં જેણે ઠાકોરજી લીધા હતા એને બધા ઝાંપીજી લઈ લીધું। બરસાનાથી 10 કિલોમીટર પોલીસ ચોકી, એટલે ત્યાં રસ્તો બંધ। બહુ રિક્વેસ્ટ કરી, પૈસાની લાલચ, એ કે આમાં એ કંઈ તમે હાજા નહીં રહ્યો, એટલો બધો રસ છે। હવે એટલી બધી મનમાં ગ્લાનિ થઈ કે આ કેટલો પ્લાન કર્યો, કેટલું પેલું કર્યું, પણ હોળીનો મેળ પડ્યો નહીં। પછી નિરાશ થઈને પછી પાછા ફરીને ગયા, તો લસ્સી પીવા ઉભા રહ્યા। તો અમે કીધું કે ભાઈ અહીંયા ભલે ને એક જણના 500 રૂપિયા લે, પણ અંદર કાંઈ હમણાં હોળી દૂરથી ભલે જોવી છે। એ કે એ સબ ગુજરાત में चलता है, यहाँ नहीं चलता। એ કેવું આમ અમને આમ, એટલે બિચારા બહુ પ્રેમાળ હતા। કે હોળી में तो सब VIP है राधा जी के, लाडली जी के आगे सब सरखे, લાઈ તમારો મેળ નહીં પડે કે આમાં 2-4 જણા જે 40-45 વર્ષના છે એ અંદર કરી જાઓ, હું તમને અહીંથી મારા ઘરેથી ને જવા દો। પણ આ બધી માજી ને મા ને બધી એ ડોકરી બોલે, ડોકરી તો નહીં જાય કે ઓલા લોકો કે અમે કીધું સારું અમને 2-4 ને જવા દો, બીજા તમારા ઘરમાં બેસશે। તો કે ઘરમાં અત્યારે ન લેવી જવાય, પોલીસ સમજે કે અમે તમને એના માટે જ લઈ જઈએ। પછી એક 2 કરીને લઈ ગયા। હવે કે પેલા ટૂંક લે લો, અમે તો બધા ત્યાં વ્રજવાસીને ત્યાં થોડું ખાધું, નીકળ્યા હતા સવારના, અને આ ધમાલમાં તો 11-11:30 થઈ ગયા હતા। પછી ઓલા એ તો પાછલે દરવાજેથી ને 1-2 કરતા ગયા, અને બધી ડોકરી કરી ગઈ અંદર। પછી બધાને કીધું હતું કે જો જીવતાનો એ કે કાંઈ વાંધો નહીં, મરી જાય તો વ્રજમાં, અને એ હોળીમાં, અને એ લાડલીજીના મંદિરમાં। 2 જ મિનિટ હોળી ખેલ જોયો ને જે ધસમસાણ થઈ છે, એમ થયું કે આમાં કોઈ જીવતું બહાર નહીં નીકળે। પણ રાધાજીની કૃપા, એ ધસમસાણ થઈને પહેલા જ નીકળી ગયા। એટલે એટલી બધી ધમાસાણ ન જોઈ શક્યા, પણ ઓલું જે નંદગાંવની બધા આવે
અને જે મારે બધા એને શું મારે ઈ? લઠ્ઠા મારવાડી. હા, લઠ્ઠા મારવાડી. તો એ કે આજે શરૂઆત થઈ ને અને બધી લાજ કાઢીને દેવાવાળી કરે, એક ક્ષણ પૂરતું જોઈને પાછલે દરવાજેથી ઓલાને કીધું બસ તે અમને બતાવી દીધું. પણ એની પરાકાષ્ઠા હવે કહીએ કે અમે છે ને ઓલા વ્રજવાસીએ કીધું કે ઠાકોરજી નાય પધરાવી દો. હવે કોઈ ઝાંપીજી આમ કરી નાખે, તેમ કરી નાખે, દબાઈ જાય, અમે ત્યાં પધરાવી દીધા. પછી કેલાબેન ઘરે આવ્યા તો રસ્તામાં સંકેત બનાવ્યો. એટલે કીધું કે હવે તો વહેલું છે તો જેટલા બેઠક જે રસ્તામાં આવે એટલા કરતા જઈએ આપણે. તો સંકેત બની ગયા. તો ત્યાં મારા શ્રી રાહ જોઈને ઉભા હતા. ઠાકોરજી પધરા કાંઈ સામેથી આવીને ઝાંપીજી લઈ ગયા. રાજભોગ અમારા ઠાકોરજી, અમે ટેન્શન કરતા હતા કે હવે ઘરે જઈને આપણે કાંઈક ઠાકોરજીને ધરાવીએ શ્રમભોગ, કારણ કે અમે ગયા ને ઠાકોરજીને નહોતા લઈ ગયા. રાજભોગ આરોગ્યા અને આરોગતા હતા તો જે બાર જે રશિયાની જમાવટ કરીને અમારી યારે નાયચા ને ગાયા. એમાં ઓલું રસ્યું છે ને, ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार, रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे, એ રસિયા તેરે નિત્ય નહીં આવી. તમારું કૃપા હોય તો તમારા ઘરમાં તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમારી યાર હોળી ખેલે. આજે આપણા ઠાકોરજીને આપણે ચરણારવિંદમાં વસ્ત્ર ધરીએ અને સૂક્ષ્મ ખેલ કરાવીએ. જેમ જેમ દિવસો જશે એમ ગાલમાંય કરશું, માથે કરશું, છેલ્લે દિવસે તો ભરી દેશું. હવે જાઓ મંદિરમાં, સ્પર્શ કરી શકશો તમે તમારી રીતના. જો અત્યારે ખેલતા હોય ને એટલે અટકીમાં બધી સામગ્રી આવે, જે આપણે માનો કાંઈ ન હોય તો સૂકો મેવો હોય તો તમે એ બધું ધરી શકો મંદિરમાં, સ્પર્શ કરી શકો. તો કે આ રસિયા ગાયું અને પછી અમે પછી તો ઠાકોરજીને અનુસાર જે કરી દીધા અને ઝાંપીજી આપી. બીજે દિવસે અમે ઝાંપીજી ખોલ્યા, ઝાંપીજી આખા કલર. એટલે અમે બધા હૈસા કે અમે ગયા એટલે અમારી પેલા તું રાધાજી યારે ખેલી આવ્યો ને. આ પ્રસંગ સાચો બનેલો 25-30 વર્ષ પહેલાનો. આ કોઈ 500-1000 વર્ષ પહેલાની વાત નથી. તો વ્રજમાં તો આજે પણ આવું બને છે. હમણાં એક જણે મને કીધો પ્રસંગ, એ કે 25-30 વર્ષ પહેલા એક વેપારી હતા. તો એને બધા વ્રજની વાતો કરે કે બરસાના તો લાડલીજીનો મેલ ને તમે જુઓ ગેહરેવન તો 25-30 વર્ષ પહેલા તો આનાથી વધુ અમે તો 50 વર્ષ પહેલા એવું જોયું છે. આ ગેહરેવન અત્યારનું છે ને, નીચે આખું કટાટોપ અને ત્યાં ઉદ્ધવ ક્યારીનો રાસ થાય. અને જે રાસની અંદર ઉદ્ધવ ક્યારીમાં જે વિરહ પ્રગટ થાય, બધા ધ્રુસકે રોવે. અને જે વલ્લભ કુળના બાળકો એ લઈને આવ્યા હોય યાત્રા નાયક, એ જે રાસ લીલા થતી હોય રાસધારીના ગળામાં પોતાના કંઠમાંથી સોતાની માળાજી કાઢીને ધરાવી દે. એટલો બધો આવેશ એ લોકોમાં હોય અને એ ચરણ સ્પર્શ દંડવત કરે. આ બધું અમે 50 વર્ષ પહેલા નાના ભલે હતા પણ વ્રજમાં જઈએ ત્યારે બધું જોયેલું છે. તો એ કે ભાઈ બધા વાતો કરે આવીને દુકાને, કાપડની દુકાન નથી. એ કે વ્રજમાં ગયા તો હા યમુનાજી તો પેલા ક્યાં આ 5-7 વર્ષ આટલું પોલ્યુશન છે, આ બધું કેમિકલનો પ્રોબ્લેમ છે. બાકી યમુનાજી તો અમે તો આમ પાન કર્યું છે, અમને આમ એમ થાય કે અમે કેવા નસીબદાર છીએ. અત્યારે તો સાબિત કરી દીધું કે 78% તો અંદર કેમિકલ છે અને બાકી બીજી ગંદકી છે, નાલાનું પાણી. તો એ કે હવે એ વૈષ્ણવ નહોતા એ ભાઈ, ઓલું કાપડની દુકાન ને એટલે વૈષ્ણવ લેવા આવે ને એટલે કાંઈક ને કંઈક. અને પછીથી ભાઈને એવું થઈ ગયું કે નો કરે ને ગળામાં કંઠી જો એટલે છેડે. તમે બધા વ્રજમાં જતા હશો નહીં? ઓર એ કે અમે તો વર્ષમાં 1-2 વાર તો જઈએ જ કે
તો કે આ બધા વાતો કરે હાચી? તો બધા પોતપોતાની વાતો કરે કે અમને આવો અનુભવ થયો, અમને આવો સાનુભવ થયો. તો ઓલા ભાઈ કે આ સાચું હશે કે પછી ફાંકા મારતા હશે પોતાના ધર્મના મોચો કરવા? આ તો બધું એવું કે કેમ અત્યારે તો આડંબર બહુ વધી ગયો છે. પછી કે કદાચ સાચું પણ હોય, એટલે સંશય બી થાય અને સાચું છે એવું લાગે. હવે એકવાર આ જેટલી વાતો સાંભળે ને એટલે ઘરે જઈને એના વાઈફને કહે, એ કે બોલ કૃષ્ણની આવી વાતો કરતા હતા, આ કૃષ્ણ આવા છે બોલ. એ કે રાધાજીની તો વાત જ ન થાય, પ્રેમમય રાધે, કરુણામય રાધે. અને યમુનાજીના તો એ કે જે બધા વખાણ કરે અને આ બધા ચાલીને બોલ ગિરિરાજની પરિક્રમા કરે. હવે રોજ જાય વાત થાય તો એક બેની બહુ કે આટલું બધું છે તો હાલો ને આપણે એ કે જાય. એ કે હા આપણે તો સબ બંદર કે વ્યાપારી છે, આપણને તો અયોધ્યા જવું ગમે, કેદાર જવું ગમે, રામેશ્વર જવું ગમે અને સોમનાથ જવું ગમે. તે વેકેશનમાં એ કે આપણે 5-6 દિવસ પ્લેનમાં જઈએ. એટલે અમારી દુકાન, તો કે હવે તો તમારો ઓલો માણસ કેટલા વર્ષથી છે આપણી દુકાનમાં, 30 વર્ષ, એના જેવો પ્રામાણિક. એ કે બધા કે વ્રજમાં 3-4 દિન નો મજા આવે, 10-12 દિવસ શીખે કે જઈએ 15 દિવસ. એ કે સારું તું કેસ તો 15 દી જાય. ટિકિટ બુક કરાવી દીધી, આવવા જવાની બધું લઈ લીધું. વ્રજમાં જે આનંદ કર્યો. હવે એના વાઈફને પગમાં તકલીફ હતી, ની રિપ્લેસમેન્ટ કરાવવાનું હતું, પણ એને બીક લાગતી હતી. હવે વૈષ્ણવ નહીં, જો વૈષ્ણવ એને ખબર હોય પાછળ ગેરેવનથી જાવ ને તો પગથિયા ન હોય, તમારે એમને જ જવાનું, સિવાય કે ચાલી શકવું જોઈએ. પેલા તો આપણે ચાલી નહીં જતા ને પગથિયા ચડીને, અત્યારે તો એટલું ચલાતું નથી. પણ હવે પાછલા રસ્તેથી ગાડીમાં છેક લાડલીજીના મંદિર સુધી, અને ત્યાંથી ડોલી મળે છે. હવે ત્યારે આ પાછળથી નહોતું જવાતું, એટલે બિચારા ઓલા બેને કીધું કે મારે આવવું તો છે. એ કે પગથિયા ચડવા પડશે. નીચે ડોલીવાળા ઊભા હતા. એ કે મારે ડોલી નથી કરવી, રાધાજીમાં મને એટલો બધો પ્રેમ છે, મને રાધાજી બોલાવી છે, અને હું તો પહેલી વાર આવી છું. તો એ તો આવી નહીં કે ઘરે તો એ રોજ પેઇન કિલર લે ને ઓલી ટ્યુબો લગાડે ને માલિશ વાળીને બોલે, અને આ ચડી ગયા. ચડ્યા એટલે કેવા, ઓલા ભાઈ એના સામું જોવા માંડ્યા. એ કે હવે ત્યાં ગયા, લાડલીજીના દર્શન કર્યા, રાધાજીના એ સ્વરૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને આ તલ્લીન થઈ ગયા. હવે એણે એના વરને કીધું, એ કે આપણે પૂજારીજીને કહ્યું ને કે અમારે આવો પહેરવેશ કરાવવો હોય, વસ્ત્ર, ચુંદડી, ચણિયા ને ચોળીને, તો કેટલી ન્યોછાવર થાય. એટલે કે જે તમારે દેવું હોય, જે તમે આપો એ પ્રમાણે. તો કે અમે કરાવીને મોકલાવીએ તો એ કે માપ તમારી પાસે ના હોય ને, એટલે તમારે અમારી પાસે જ માપ હોય. એટલે એ 25, 30, 40 વર્ષ પહેલાની વાત છે. તો કે 750 થી 800 થઈ જાય સારામાં સારો. ઓલા લોકો તો ગયા, ઘરે ગયા એટલે કાયમ ઓલા બેનને વિચાર આવે, લાડલીજીનો આપણે વસ્ત્ર કરાવવા છે, રાધાજીના વસ્ત્ર કરાવવા છે. હવે એનો ભાઈબંધ જે પ્યોર વૈષ્ણવ હતો, એનો ભાઈબંધ જાતો હતો જે વૈષ્ણવ નહોતો, એટલે એણે એને 750 કે 800 રૂપિયા આપ્યા કે તમે પૂજારીજીને કહેજો, મુખિયાજી આવડે નહીં, કે અમારે રાધાજીનો વસ્ત્ર કરાવે. હવે એ ગયા એને 1.5-2 વર્ષ થઈ ગયા હતા. તો પૂછ્યું કે આજ અમારે વસ્ત્ર કરાવવાના. એ કે કેટલા? એ કે 1000 રૂપિયા. ને તો 750 કે 800 જ આપ્યા હતા. ઓલો કે કાંઈ વાંધો નહીં, મારા એટલા નાખી દો અંદર. તો આનો મનોરથ પૂરો. મારે કાંઈ કેવું નથી, પછી ઘરે ગયા એટલે કીધું કરાવડે હોય કે એને કીધું ગુલાબી કલરનો સરસ કરશે કે, અને અત્યારે તો નવરાત્રી ચાલે એટલે રાધાજી તો કે સરસ કે. હવે ત્યારે કાંઈ ફોન નહોતા કે વિડીયો કોલિંગ નહોતો, ફોટો પાડવાનો નહોતો. એ કે બસ તું કરી આવ્યું ને, બહુ સારું કર્યું હોય કે. 250 કે 200 આના વધુ ગયા હતા.
ઓલાએ કીધું નહીં કે હા તમારું બધું વિનિયોગ થઈ ગયો. રાતના રાધાજી સ્વપ્નમાં આવ્યા. એ કે તું ઓલાનો 250 રૂપિયા આપી દે. તું મને જેટલો બધો પ્રેમ કરસ ને, તું અહીંથી ગયા પછી સતત એ જ વિચાર કરતો હતો કે મારે કોઈ પાસે મોકલાવવા નથી, પાછા અમે બે આવશું, પાછા વસ્ત્ર કરાવશું અને અમે દર્શન કરશું એ વસ્ત્રના. પણ સંજોગો વસાત તું ના આવી શક્યો. તો આણે શું કીધું, કાંઈ વાંધો નહીં, 200-250 મારે ગયા તો ગયા. એણે મને ભાવથી નથી કરાવ્યું, ગયા તો ગયા. એવા વસ્ત્ર મારે નથી અંગીકાર કરવા. લો તો સવારે વહેલો ઊભો થઈ ગયો, નાહી ધોઈને એના ઘરે ગયો. એ કે ભાઈ વસ્ત્રો કેટલા ના આવ્યા હતા? એ કે તમે દીધા એટલા ને ભાવ નો કી. એ કે વસ્ત્રો કેટલા ને એમ નહીં. એ કે 1000 ના આવ્યા હતા. તમામ થયું ભલે ને મારે 250 જાતા શબ્દ. જો આપણે એમ કહીને ઠાકોરજીને અમારે લગ્ન છે તો નવા વસ્ત્ર લેવા પડશે, ઠાકોરજી કે રાખ તારી પાસે. પણ આપણે એમ કહીને લાલાએ આવો મોટો સરસ પ્રસંગ આપ્યો છે તો અમારે ઠાકોરજીને પેલા પૂછી જોઈએ ને એને કેવા ગમે છે, એવા લઈ દઈએ ને પછી અમે લઈએ. એ કે સાચું કે? તો કે 250 વધુ લે ભાઈ. અને પછી ત્યારથી એ દર વર્ષે રાધાષ્ટમીના દિવસે બરસાના આવે ને આવે અને લાડલીજીને દર્શન કરે અને લાડલીજી મંદે મંદે મુસ્કાય અને બધું છોડી અને રાધાજી મય થઈ ગયા. તો જે જીવ જેનો અંગીકાર કરવો હોય ને ત્યાં ગમે એ લીલા કરી અને સામને જે હોય કે ઠાકોરજી બધા એક જ છે. આ લીલા ન કરી હોય તો ઓલો બધામાં માનતો જ તો ને. એટલે અંગીકાર કરે છે. આ હમણાંની જ 25-30 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત છે મારા વાલા. તો હોળીના દિવસોમાં અત્યારે તો ઘણા બધાને ઘણા બધી અનુભૂતિ થાય, પણ પ્રગટ કરે રસ જાય. જેને બીજાએ કંઈ કીધું હોય ને તો પોતાના અનુભવથી એવી વાતો કરે. વંચકો ઘણા વધી ગયા છે, પોતાની બહાર સરાહના થાય ને એમાં બધા એને રસ છે. પણ સરાહના કોની થાય મારા વાલા? જેણે આપણને આ દેહ આપ્યો છે, ઇન્દ્રિયો આપે છે. હવે મને આ બોલાવે જ કોણ? વલ્લભ. તો મારા વખાણ થાય એટલે વલ્લભ કેવો હોય ઈલાબેને પાડ દો, જરૂર જ નથી. આપણને નિમિત્ત બનાવે છે. હા, નસીબદાર છે કે આપણને નિમિત્ત બનાવે છે. તો વ્રજમાં હોય કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આજની તારીખમાં પણ આ બધું બને છે. જો તમારો ભાવ સાચો હોય તો. હમણાં એક જણ મને કહેતું હતું કે હું કીર્તન તમારા ઘરે બધા આવે ને તો કીર્તન શીખવાડવા આવું. તે મેં કીધું સત્સંગ સિવાયના ટાઈમે તમને અનુકૂળ હોય તો તમે તમારા મહિના 2 દિવસ મારા ઘરે કાંઈ વાંધો નથી. મારે સગુનને બોર્ડ છે એટલે આ બોર્ડની પરીક્ષા પતી જાય પછી. એટલે મેં કીધું આપણે કહેશું જેને કીર્તન શીખવાય. અને મેં કીધું કીર્તનમાં તો આનંદ આવે. પછી બીજે દી મને મળ્યા પાછા. મને કે આપણે ન્યોછાવર કેટલી રાખશું? મને હે મારાથી તો હે થઈ ગયું. એટલે મને કે સત્સંગના નો લ્યો તો હાલ ઈલાબેન, પણ કીર્તનમાં તો અમે શીખા હોય ત્યાં દીધા હોય દી કે. અને અમારે રિયાઝ કરવું પડતું હોય, પછી અમે મૃદંગ લઈ આવીએ, અમે આમ કરીએ. મેં તો મારા વાલા, મને એમ કે તમે સત્સંગ સાંભળો છો અને હું વારંવાર કહું છું ભક્તિના પૈસા ન લેવાય. કીડે આપણને આમ રૂવે કીડા પડે. તો મને કે ના મારે તો મેં તો મારા વાલા ત્યારથી મનમાં નક્કી કર્યું, કોઈ ગમે એટલું પૂછે. એક જણ વળી મને કે તમે મઠિયાનું એનાઉન્સ કરો ને. એટલે આ ધંધો કરવા માટે છે, આ યુટ્યુબ ધંધો કરવા માટે છે મારા વાલા. ભક્તિ તો વલ્લભની કૃપા હોય તો મળે, નહીતર ના મળે. આ દાન કર્યું છે આપણને એના પૈસા લેવાય? ત્યારથી આપણે સમજી ગયા કે કોઈ પણ આપણને કહે
આપણે ક્યારેય કોઈની વાતમાં આવવાનું નહીં. અને હું તો અહીંથી જ કહું છું કે મને કોઈએ એવા ખોટો સંપર્ક કરવો નહીં, ખોટું પૂછવું નહીં. અહીંયા આ યુટ્યુબના માધ્યમથી સત્સંગ સિવાય બીજું કશું જ થશે નહીં. ફક્ત અને ફક્ત સત્સંગ. અને એટલે જ બધા મને પૂછે તમારા ઘરે અવાય? મેં કીધું મારા ઘરે અવાય, પણ અમારો ટાઈમ નક્કી નહીં હોતો. વૈષ્ણવ આવ્યા હોય તો 6:30 થાય, વૈષ્ણવ ન આવ્યા હોય તો 6 વાગે બેસીએ, લૌકિક લોકો આવ્યા હોય તો 7 વાગી જાય. એટલે ટાઈમ એટલે નક્કી નથી. હું સંસારમાં રહું છું અને સંસારમાં રહી શ્યામને ભજાય. તો અહીંયા વાતને વિરામ આપીએ. વ્રજ વિહાર. કાલે આપણે ટોડના ઘરનાનો બંધ કરો. હવે આપણે વ્રજ વિહાર જે આપણે ભાદરવા મહિનાથી ચાલુ કર્યું, વ્રજ ને લીલાવો, આમાં થોડા અંશ માત્ર છે. બાકી તો આ લીલાઓ તો બધી એટલી અદ્ભુત છે મારા વાલા. હવે કાલે આપણે ટોડના ઘરનાનું કર્યું. હવે ગિરિરાજી, હવે ગિરિરાજીની લીલાનું કેવું હોય તો જન્મારો ઓછો પડે. પણ મેં કીધું ના, સૂક્ષ્મ રીતે આપણે આ બધી વાત કરીએ છીએ. તો ગિરિરાજીનું પ્રાગટ્ય બધા જાણું છું અને મેં પણ કહ્યું છે, એટલે વિવરણ નથી કરતી. પણ હવે જ્યારે વ્રજમાં જાઓ બધા, તો સાંજે 7:30 થી 8:30 કુસુમ સરોવર પર જે ફાઉન્ટન જાય છે એની અંદર એ લીલા બધી દેખાય છે અને બોલે છે કે પુલત્સ્ય મુનિએ એમ કે કેવી રીતે એના પિતા પાસેથી લઈ આવ્યા કે ભાઈ મને આ તો ગિરિરાજી એવા છે ને ગોવર્ધન કે અહીંયા હું તપ કરું ને તો મારું ફલિત થાય. તો પૂછે છે કે તું આવીશ? એ કે એક શરતે આવીશ, કે મને રસ્તામાં ક્યાંય મૂકવાનો નહીં, જ્યાં મૂકશો ત્યાં હું સ્થિર થઈ જઈશ. એ કે કાંઈ વાંધો નહીં. તો પુલત્સ્ય મુનિ હાથમાં લઈને નીકળ્યા. વ્રજ આવ્યું, ગિરિરાજીએ જોયું, હા તો મારી પ્રભુને લીલા સ્થળે જેના માટે હું વર્ષોથી તરસું છું, મારે તો અહીંયા સ્થાપન કરવું છે, અહીંયા સ્થિર થઈ જવું છે. તો ઘણામાં એવું લખ્યું છે લઘુ શંકા થઈ પુલત્સ્ય મુનિને એટલે પધરાવ્યા, અને ઘણામાં એવું લખ્યું છે કે વજન વધી ગયું એટલે થાક ખાવા માટે જે હોય તે, પણ વ્રજમાં પધરાવ્યા. અને લઘુ શંકાએ જઈને પાછા આવ્યા ને ઉપાડવા ગયા. ગિરિરાજી કેટલો પ્રયત્ન, કેમ કે મેં તમને વચન આપ્યું હતું ને કે હું તમારી સાથે એક જ શરતે આવું, જો તમે જ્યાં મૂકશો ત્યાં હું સ્થાપિત થઈ જઈશ. ખીજાણા પુલત્સ્ય મુનિ, શ્રાપ દીધો, તે મારી સાથે આવું કર્યું, હું કેટલા મોટા મનોરથ લઈને તને નીકળો, હાથમાં લઈને આવ્યો, અને તે મારી સાથે આવું કર્યું અધવચ્ચે, જ્યાં રોજ તલભર તું ઘટીશ. તો જે લોકોએ 50 વર્ષ પહેલા ગિરિરાજીના દર્શન કર્યા હોય, દંડવતી શિલાના કર્યા હોય, અને અત્યારે કરે તો આપણે ફીલ કરીએ છીએ કે ઘટી રહ્યા છે. 50 વર્ષ પહેલા અમે 18 કે 20 વર્ષના હોઈએ અને ગયા હતા, ત્યારે અમારે આમ ઊંચા કરીને અમને દર્શન કરાવતા હતા દંડવતી શિલાએ અને ગિરિરાજી પર. ત્યારે આવું બધું કાંઈ નહોતું, છાપરા બાપરા કશું, અને દૂધ એવું ચોખ્ખું મળતું હતું. એ જ ગિરિરાજીમાં અત્યારે દંડવતી શિલા સાવ નીચે વયા ગયા છે. તમે ને હું 40 વર્ષ પહેલા ગયા ત્યારે કેવા હતા અને અત્યારે કેવા છે. તો એ ગિરિરાજી કોણ છે? સામને જે એક વાર સરસ નૃત્ય કરતા હતા ગોલોકમાં, આ બધું મેં કહી દીધેલું છે, એટલે ખાલી અનુસંધાન કરું છું, આખી લીલાનું વર્ણન નથી કરતી. તો ઠાકોરજી અતિ પ્રસન્ન થયા. એ કે પ્યારી જો, હા આજ કી તો બાત ही कुछ और है. ત્યાં રાધાજીએ કહ્યું, પ્રભુ આનાથી સરસ કરું, પણ જ્યાં એમ કે કંદરા હોય, કુંજ નિકુંજ હોય, વૃક્ષો વેલીઓ હોય, ઝરણા હોય,
સામનેજી બોલતા કે એમ ઠાકોરજીના ડાબા હાથમાંથી ને ગિરિરાજજી પ્રગટ થયા. 100 જોજન એટલે શૃંગ કહેવાય, 100 શૃંગ. એને ઠાકોરજી કીધું બસ. એ ગિરિરાજજી ગોલોકમાંથી અહીંયા પધરાવ્યા. તો ગિરિરાજજી કોણ છે? હરિદાસ વર્ય. દાસ તો બધાય હોય, પણ દાસમાં પણ શ્રેષ્ઠ. જો મર્યાદામાં હનુમાનજી, હરિદાસ વર્ય, જે એકલા પણ પૂજાય છે અને રામજીના દાસ પણ છે. પુષ્ટિમાં ગિરિરાજજી એકલા પણ પૂજાય છે અને ઠાકોરજીના દાસ છે. ગિરિરાજજી તો ઠાકોરજીના તત્સુખનો જે વિચાર કરે છે એવો કોઈ ન કરી શકે. અંદર ઝરણા છે, કંદરા છે, કુંજ છે, નિકુંજ છે, ફૂલ છે, ફળ છે, વનરાય છે, વૃક્ષો છે, વેલી છે, કે ઠાકોરજી બલરામજી સાથે ગાયો ચરાવવા આવે તો ફૂલથી વધુ કોમળ થઈ જાય છે, માખણથી વધુ કોમળ થઈ જાય છે, કે પ્રભુને શ્રમ ન પડે. અને હરિદાસ વર્ય કેવા? એના દ્વારા પુલિંદીજીઓ પૂર્ણ થઈ. પુલિંદીજીઓ એટલે ભીલડી, જેને આપણે ક્ષુદ્ર માનીએ. એ ગિરિરાજજી ઉપર આવી ફળ ને બધું તોડવા. દૂરથી પ્રભુને જોયા. કાળા તો અમારા ભીલ છે, પણ આહા તો કૃષ્ણ કામણગારો. હવે એને સ્પર્શ કરવાનું અમારું તો સામર્થ્ય નથી, પણ અમને એમને સ્પર્શ કરવાનું સુખ મળે કેવી રીતે? તો ગિરિરાજજી તો કેવા કૃપાળુ, હરિદાસ વર્ય. તો ઠાકોરજીએ રાસમાં જે કુમકુમ રાત્રિની સયા મંદિરમાં નિકુંજ લીલામાં સામનેજીના વક્ષસ્થળનું એક કુમકુમ કેસર ચરણારવિંદમાં લાગેલું હતું. એ ચરણારવિંદ ગિરિરાજજીના ઘાસમાં લાગ્યું. એના દર્શન પુલિંદીજીઓને થયા. રાજી થઈ ગઈ કે ભલે ને ડાયરેક્ટ આપણો કોઈ સંગ નહીં થાય, તો એક કેસર કુમકુમ લઈ મસ્તકે તિલક અને વક્ષસ્થળ પર લગાવ્યું અને પુલિંદીજીઓ પૂર્ણ થઈ. કોના સંગથી? ગિરિરાજજીના સંગથી. તો ગિરિરાજજીની તો મેં તમને કીધું ને કે જન્મારા જતા રહીએ, કે ગિરિકંદરામાંથી ઠાકોરજી પ્રગટ થયા, શ્રીજી બાવા મંદિર સ્થાપન કર્યું. એ જ્યારે શ્રી કૃષ્ણ આપણે શ્રીનાથજી ચરિત્રામૃત આવશે ત્યારે આપણે એનું બધું વિવરણ કરીશું. અહીંયા ઘણું બધું તો કરી દીધું છે. અષ્ટ સખાઓ ક્યાં શરણે આવ્યા? ત્યાં જ. કીર્તનો ક્યાં ગાતા હતા? ત્યાં. અને ઠાકોરજી વ્રજમાં બિરાજા ત્યાં સુધી વલ્લભપુર ત્યાં જ સેવા કરતા હતા. તો સેવા કરવા કરતા કરાવવામાં, ભક્તિ કરવા કરતા હરિદાસ વર્ય ગિરિરાજજીએ પુલિંદીજીઓ કોના સંગથી ને પૂર્ણ થઈ? ગિરિરાજજીના. અને આજની તારીખમાં પણ આપણામાં ક્યાંય મગાય નહીં. હું માગું તો મારા નાથને દુઃખ થાય. આપણે કોઈની પાસે માગવું હોય, આજે તમને ખબર ન પડે કે આને ડ્રેસ લેવાના છે, આ દાગીનો જોઈએ છે, માં તમને આખો દી કે કરવાનું ના. લૌકિકમાં પણ જો ખબર, તો અલૌકિક આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી બધું જાણે છે. આપણા હિતમાં સહી કરવાના, પણ છતાંય બધા જો એમ કહેતા હોય કે અમારે માગવું હોય તો કોની પાસે માગવું? તો એવું સાંભળ્યું છે કે ગિરિરાજ બાબા પાસે મંગાય. માગવાની તો ના જ છે આપણામાં,
પણ ગિરિરાજ બાવામાં એટલું સામર્થ્ય છે કે પ્રભુને સમજાવીને તમને જો હિતમાં હોય તો, હમણાં નહીં 500 વર્ષ પહેલાની જ વાત છે. ગોકુળનાથજીના લાલ ગોપાલલાલજી 5 વર્ષના હશે, ગિરિરાજજી ઉપર જતા હતા તો ખવાસના ખભે આમ લટકીને બેઠા હતા. હવે ખવાસ ઉપર ચડે તો અહીંયા તો રોજ સત્સંગ થાય ગોકુળનાથજીને ત્યાં, કે ગિરિરાજજી તો માખણથી વધુ કોમળ છે, ફૂલથી વધુ કોમળ. અહીંયા તો પથરા વાગે છે, જેવો ભાવ હોય એવું વાગે. જો ઘડાઈને બહુ એસિડિટી થાય ને, ઓલા મને દાંત બહુ દુખતા હતા, બરાબર, તો તૃપ્તિએ કીધું ઓલું વિકો વજ્ર જંદી લગાડો તો સારું થયું. એ જ વસ્તુ બીજાને શ્રદ્ધા ન હોય ન સારું થાય. તો તું પથરા જોઈને આવ્યો તો તને પથરા વાગે? એ કે આ તો બધા કેવા સત્સંગ કરે છે, કે ગિરિરાજજી તો ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. અહીંયા તો એકલા પથરા છે. ગિરિરાજજીમાં એને પથરા દેખાડા, સિલાઈ ન દેખાડે. તો ગોપાલલાલજી સમજી ગયા કે આ મારા ગિરિરાજજીને પથરા સમજે છે, કૂદકો મારે નીચે ગિરિરાજજી ઉપર. આટલા ચરણારવિંદ ગિરિરાજજીમાં અંદર વયા ગયા, માખણથી વધુ કોમળ થઈ ગયા. ઓલાએ પકડીને બુદ્ધમાં લીધા. મારા વાલા, મારા મનનો સંશય દૂર થયો. હું તો મનમાં કેટલું બધું બોલતો હતો કે ગિરિરાજજી તો પથરા છે ને આ લોકોને ફૂલ લાગે છે, આ લોકોને માખણ લાગે છે. તો ગિરિરાજજી તો જો જેને જેવો ભાવ હોય એવા દર્શન થાય. આપણે લૌકિકમાં કહીએ કમળો હોય પીળું જુએ, જેવી दृष्टि एवं सृष्टि. ये सब नजर के अंदाज की बातें हैं, ये सब नजर के अंदाज की बातें हैं. तुम नजर बदलो, नजरिया बदल जाएगा. तुम नजर बदलो, नजरिया बदल जाएगा. તમે ભક્તિ ભાવ લઈને વ્રજમાં જાઓ તો તમને એવી અનુભૂતિ થાય. અને તમે એમ કહો, કિલાબેન કહેતા હતા હાલો ને ઠાકોરજી, સાચી વાત છે ખોટી, તો તમને એવું થાય. પણ મનથી એમ કહો પ્રભુ તને શોધવા આવી છે, તો એવો છુપાઈ ગયો છે. આ વખતે નહીં તો આવતા વખતે તો મળવાનો છે. પાછો વિરહ કરીશ, પાછો તાપ કરીશ, તને શોધીશ જ. કારણ તું ખોવાઈ ગયો છે. હોય એ ખોવાય. આજે આપણી પાસે 100ની નોટ હોય તો ખોવાઈ જાય, ના હોય ના ખોવાય. તો તું વ્રજમાં છે ને છે. અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી પણ સાક્ષાત છે ને છે. દર વખતે જાશો, દર વખતે શોધશો. એક જન્મમાં તો એને મળ્યા વિના છૂટકો જ નથી. કારણ ખોવાયો છે, આપણે ખોવાઈ ગયા છે. જે ખોવાઈ ગયો એ મળવાનો જ છે, પણ શોધવું પડે ને. મારી 100ની નોટ રસોડામાં ખોવાઈ ગઈ અને હું અહીંયા બેઠા બેઠા એમ કહું અહીંયા જ છે, અહીંયા જ છે. તમે પૂછો પણ ક્યાં? હું કહું મને સગુને કીધું 100 રૂપિયા આપો એટલે લઈને ગઈ હતી રસોડામાં. તો પણ રસોડામાં શોધ ને. તો પ્રભુથી વિખૂટા પડે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છે, ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા છે. તો એક દિન મળવાનો જ છે. ગિરિરાજજીની તો જેટલી ઘણી વાતો હતી, થોડું અનુસંધાન આવતીકાલે. બોલો વલ્લભાધીશ કી. હરિરાય માંગતા હરિરાય મહાપ્રભુજી કી જય. સર્વત્ર મમતા ભાવે સાધન સ્ફૂર્તિ નાશનમ તતો દૈનિક સાધ્યમ યત ફલમ સર્વ વિલક્ષણમ તાપ ક્લેશાનંદ ઇતિ તત્સ્વરૂપમ નિરૂપ્યતે. ગુજરાતી.
બધા જ પદાર્થોમાંથી મમતા ટળી જતા સાધનો કાંઈ હશે એવી મતિ રહેતી જ નથી. એને લીધે જ મૂળ મંત્રમાં તાપ ક્લેશ ઉત્પન્ન થાય છે. એવા પ્રકારનું સર્વથી વિલક્ષણ જે ફળ, જે એકમાત્ર દિનતાથી જ સિદ્ધ થઈ શકે એનું જે સ્વરૂપ છે તે અહીં નિરૂપવામાં હરિરાયજીના શિક્ષાપત્ર હોય કે કોઈ પણ બીજા ગ્રંથ હોય, દિનતા સિવાય એમણે ક્યાંય વાત કરી નથી. પુષ્ટિ માર્ગનું પ્રથમ પગથિયું દિનતા છે, જે અત્યારે આપણામાં છે જ નહીં. ચારે બાજુ પ્રપંચ. મેં મનોરથ કરાવ્યો જ મને આગળ બેસવા દો, તમે બધા પાછળ જાઓ. કહેવાની રીતે એવી. એક જે પાસે એક બેન કહી ગયા, જે શ્રાવણ મહિનો છે તો મારા હિંડોળા છે, તો મારા ઘરે આવજો. સાંજે વહુજી તૈયાર થઈને આવ્યા કે બાબા તમે તૈયાર નહોતી, ઓલા બેન હવાર વિનંતી, તો આપ હૈસાતા તો ખરા. એ કે વહુજી બેન શું કીધું છેલ્લે જાતા છતાં મારો હિંડોળો. હવે બેન હિંડોળે ઝૂલવાના, તમારે જાવ હોય જાવ. અત્યારે આ જ બધું છે, મારું, હું. તો દિનતા ક્યારે આવે? જ્યારે બધા જ પદાર્થોમાંથી મમતા જતી રહી. મેં મનોરથ કરાવ્યો છે, મારા પૈસા છે, ત્યાં બધું પૂરું થઈ ગયું. 50-60 વર્ષ પહેલા વૈષ્ણવ મનોરથ કરાવતા ને ક્યાંય નામ ન દેતા, અને છેલ્લે બેસે. જ્યારે જે વચનામૃત કરે તો વિનંતી કરે, મને ઉપરનો બધાની હાજરીમાં ન ઉડાડતા. પછી રાત્રે ચરણ સેવા કરવા જાય ને ત્યારે જે ધારણ કર્યું એની કે લે હવે આ તો લે મારવાલા, હવે બરાબર આપ બધાની હાજરીમાં મને ઓઢાડો તો વાહ વાહ મારી થાય. ઓહો, આ ભાઈનો મારો મનોરથ નથી, મનોરથ તો ઠાકોરજીનો છે. અને જ્યારે મનોરથ કરવાનું મન થાય તો ગુરુ ઘરે કરાવો. જે નિધિ આપણા ઘરે પધારી છે એ ગુરુએ પધરાવી દીધી છે, તો ગુરુ ઘરે મનોરથ કરાવીએ તો જ્યાંથી આપણા ઘરે પ્રભુ પધારે એ પ્રસન્ન થાય, અને તપેલી કરાવો. અત્યારે પરિસ્થિતિ બહુ જુદી છે. એટલે પુષ્ટિ માર્ગમાં ફલિત કેમ મોડું થાય છે? કરવાનું છે નથી કરતા, અને દિનતાની તો વાત જ નહીં કરવાની. ઘણી જગ્યાએ આપણે એવું જોઈએ કે આ પુષ્ટિ માર્ગ તો નથી જ. ઘણી જગ્યાએ અન્નકૂટના મનોરથી હોય કે બધું આપ્યું જાઓ, મારા જ બધા પ્રસાદ લેવા આવશે. એમાં ભૂલમાં કોઈ આવી ગયું હોય તો તમે મને ઓળખો છો? મેં તમને કહ્યું છે? ઠાકોરજીએ બોલાવ્યા છે મારા વાલા. પણ વલ્લભે કહ્યું હતું કે કળિયુગ આવવાનો જ છે. પણ જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે ને એ સમજી જાય કે મારે હું કામ દોડાદોડ કરવી જોઈએ. મારા પ્રભુને 5 દુના અન્નકૂટમાં ધરાવું ને અને એનો પ્રસાદ લઈએ, પછી મારે ક્યાં દોડાદોડી કરવાની જરૂર છે? અત્યારે જ્યાં જુઓ ત્યાં પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને ક્યારેય નથી કહેતા કે તું મને 51,000ની માળા લઈ દે, તો મને 25,000ના રિયલ જરીના વસ્ત્ર સોનાના તારવાળા કરો. યથા દેહે તથા દેવે. એટલે ગુરુ ઘરનો આગ્રહ રાખવો. એટલે વલ્લભકુળ કે જ્યાં નિધિ સ્વરૂપ બિરાજે છે. બીજે જવાની મારી જરાય ના નથી. હું જાઉં, હું નીકળી હોઉં તો આપણું મંદિર હોય, અરે મારે વાલા જવું જ જોઈએ, ત્યાં શીખવાય બધું મળે. પણ દિનતા વિનાના મનોરથ કરાવશો ને તો એમાં હું આવશે, હરી નહીં આવે. હરી જોઈતા હોય તો હું નહીં રહે, અને હું રહેશે ત્યાં હરી નહીં રહે. તો અહીંયા સ્પષ્ટ આ બધું હરિરાયજી કહે છો મારા વાલા, હું નથી કહેતી. આ ગ્રંથ પ્રમાણ છે. સર્વ પ્રકારનું વિલક્ષણ જે ફળ છે
તે એકમાત્ર દીનતાથી જ સિદ્ધ થઈ શકે. એનું જય સ્વરૂપ છે તે નિરૂપવામાં આવ્યું છે. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભક્તિનગરમાં જવાનું. અત્યારે દીનતા જોવા જ નથી મળે. ફૂલ ઘર હોય, શાક ઘર હોય, કોઈ બિચારું પૂછે કે બેસાય, આજ્ઞા લીધી છે, અહીંયા અમે કેટલા અલ્લા ભાઈ, પણ સમજાવીને કોને કે જેની આજ્ઞા લેવી પડે, અથવા તો જેનું મંદિર હોય એને લેવી પડે. અહીંયા અમે બધા ફૂલ કર્યા છીએ તો ઓલાને સમજણ પડે. આજે જેટલી દિનતા વધુ ને એટલો માર્ગની અંદર યુવાનોને આવવાનું મન થશે. આજે જે એક વૈષ્ણવ આવ્યા હતા કેનેડાથી, તો કે હું તો પહેલી વાર, હું વૈષ્ણવ નથી, હવે થયો. તો કેનેડા કે અમેરિકા ક્યાંથી કોણ જાણે, મને તો દેશે યાદ રહેતા. તો દર્શન કરવા ગયો તો એટલી ધક્કા મૂકી. તો જ્યાં જઈએ ત્યાં ભાઈ પાછળ ઉભા રહ્યો, એ ભાઈ પાછળ ઉભા. તો પલનામાં એવા સરસ ઠાકોરજી ઝૂલતા હતા, પછી ચક્કેડી ફેરવતા હતા, પછી ઓલી દોરી હતી એટલી સરસ, અને કીર્તન તો એવા સરસ ગવાય. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. પછી કે ક્યાંય આમ ગીરદીમાં દર્શન ન થાય, એટલે મેં વળી મુખિયાજી કે જે ક્યાંય આગળ, એ કે હાલો આગળ હાલો આગળ હાલો, એ કે આ પલનામાં ઓલું બધું ચકેડીની બધું મારે દર્શન કરવા છે, અત્યારે ટાઈમ નથી. પછી કે લાગવગ લગાડીને ગયો તો મને દર્શન થયા. યુવાનીઓને સાથે રાખીએ, યુવાનોને આપણે સમજાવીએ. કાલે અસારવા 2 જણા હસબન્ડ એન્ડ વાઈફ એને સાસુ લઈ આવ્યા હતા બ્રહ્મ સંબંધ માટે. એટલા રાજી થઈને આવ્યા હતા. તો મેં તમને ખબર છે કે બ્રહ્મ સંબંધ શું કામ લેવાનું? વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ? મને કે કોને? પછી એને કીધું તો એટલા રાજી થઈ ગયા કે હવે ક્યારે 11 આવે, વ્રત કરીએ અને બ્રહ્મ સંબંધ લઈએ. જુઓ મારા વાલા, બ્રહ્મ સંબંધ તો વલ્લભકુળ પાસેથી જ લેવાય, એલા પેલા તેલા પાસથી ના લેવાય. ઠાકોરજી પુષ્ટ પણ વલ્લભકુળ પાસે જ કરાવાય. અને આપણે જો હરિરાયજીએ લખ્યું શિક્ષાપત્રમાં કે ગામમાં ગુરુ રહેતા હોય, પછી એવું નહીં કે મારા ગુરુ ને તારા ગુરુ. હરિરાયજીએ સ્પષ્ટ વલ્લભ સાખીમાં કહ્યું છે, છોટો બડો ન જાણીએ સબ અગ્નિ સ્વરૂપ. આ તો વ્યવસ્થા માટે 7 ઘર છે. તો ગામમાં રહેતા હોય તો રોજ સન્મુખ થાય, પણ હવે આપણે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં માનો કે રોજ નથી જઈ શકતા. તો ઉત્સવે આપણો જન્મદિવસ હોય, ઠાકોરજીનો પાટોત્સવ હોય, અવશ્ય જવું. કારણ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપણને ગોવિંદીઓ બતાય. વલ્લભકુળ ના હોત તો ઠાકોરજી કોણ પુષ્ટ કરી દેત? વલ્લભકુળ ના હોત તો બ્રહ્મ સંબંધ કોણ આપત? તો ગુરુ તો દામોદરદાસ સરસાનીજી કે છે કે દાન બડો કે દાતા. મારા વલ્લભ તો મહાપ્રભુ છે, એણે મને કીધું કે આ ઠાકોરજી છે. એમ આપણને આપણા ગુરુએ અથવા તો વલ્લભકુળે કીધું કે આ ઠાકોરજી તમારા. પછી એમાં કોઈ હક ન કરે, કોઈ આપણને કહી જ ન શકે કે અમને દર્શન કરાવો. તારા માથે મારું સર્વસ્વ પધરાવું છું, તને નથી પધરાવતો. કોઈ આપણને પૂછે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, તો આપણે તરત કહીએ ગોવર્ધનનાથજી. તમારી પાસે કયું સ્વરૂપ કોઈ પૂછતું નથી, તો ઠાકોરજી માથે પધરાવી દીધા છે વલ્લભકુળે. મેરો સર્વસ્વ તો હું પધરાવું, વાકો અપનો કરી જાનું. એ તો જેને ઘરે બિરાજતા હોય એને ખબર પડે મારા વાલા. ટૂંકમાં તાપ અને ક્લેશમાં સુખ માનવું એ પુષ્ટિ માર્ગનું ફળ છે. આપણને બધાનો વિરહ નથી થતો. ઠાકોરજી 15-15, 20 દી, મહિનો દી બધે પધરાવી દે. 2 વર્ષ પહેલા એક વૈષ્ણવ પરદેશ ગયા, તો ઠાકોરજી બીજા વૈષ્ણવ ઘરે પધરાવીને ગયા. એટલે એમ કહીને ગયા હું તો 15 દીમાં આવી જઈશ. હવે તો 5 મહિના આવ્યા.
ઓલા વૈષ્ણવ ફોન કરે, પણ ફોરેનમાં તો ઓલું, પછી એને બીજા એકાદ બે વૈષ્ણવને કીધું, એને રાજભાઈ, એ કે આ બેન ક્યારે આવશે, મારે વહુને સુવા વડાવવાની છે. હવે પિંડું આવે તો ભલે હું રેશમી કપડાને રેશમી ઓલાથી સેવા કરું માં, પણ એમના બે સ્વરૂપ છે, ગોવર્ધનનાથજી લાલન અને મારા ઠાકોરજી. ક્યાં પધરાવવું? 5 મહિનામાં સૂતક આવે તો મારે પધરાવવું પડે. તો એ કઈ તો 5 મહિના માટે ગયા છે. આમાં ક્યાં વિરહ છે? બને ત્યાં સુધી ઠાકોરજી કોઈના ઘરે પધરાવા નહીં. તમારું છોકરું નાનું હોય ને ઘડી ઘડી મૂક્યો જ કોઈને. નોકરી કરતા હોય ને તો 2 વાર વિચાર કરીએ. આપણે હું નોકરી કરતી તો આપણે 2 એડજસ્ટ કર્યું હતું, અને મારો ટાઈમ એવો રાખ્યો સવારે 7:30 થી 11:30, એટલે 11 વાગે ઘરે આવી જાઓ, પછી તમે જાઓ, પછી 2:30 વાગે જાઓ, તો 2:30 વાગે તમે આવો, પછી 6 વાગે આવો, તો તમે પાછા 6 વાગે જાઓ. શું કામ? કે છોકરાને કોઈ પાસે મૂકવા ન પડે. લૌકિક છોકરાને કોઈ પાસે નથી મૂકવા, પણ અલૌકિક ને બધાને ત્યાં પધરાવી દેવા છે. એ વિરહ ન થતો. પેલાના વૈષ્ણવ તો પેલા તુલસા હતા, પદ્મનાભદાસના દીકરી, એ મથુરાનાથજી સેવા કરે ને, તુલસા નહીં, મને લાગે રૂક્ષ્મણી, નામ ભૂલી ગઈ છું. તો સેવા પહોંચીને બહાર આવે તો વિરહ કરે, પ્રભુ કઈ કુંજમાં હશો, સામનેજી યારે કઈ લીલા કરતા હશો, અત્યારે આપ કઈ આરોગતા હશો કે નહીં, આપને ભૂખ લાગી હશે. એટલો વિરહ બહાર બેઠા બેઠા થાય. તો મથુરાનાથજી માંથી છોટે મથુરાનાથજી પ્રગટ થઈને આમાં થયા, દેખ મેં અહીંયા હું તેરે સામને. મારા વાલા આવો વિરહ હોય ને તો આપણા ઠાકોરજી આપણી સામે આવી જાય. પણ આપણે તો એક બેનને સવારે પેલા બેટીની શો જોવા જાવ તો 50 જણનું ગ્રુપ કીટીનું. એ કે મારે સવારે ક્યારે સખડીને એવું કરવું, બીજા વૈષ્ણવ ઘરે પધરે એવા, એ કે કાલ લઈ જઈશ. આવી રીતે હોય ઠાકોરજીને ના કરાય આવું મારવાલા, શ્રમ પડે. આ તો પેલાની વાત છે, પેલા મેટીની શો આપણે ખબર છે હતા ત્યારની વાત છે. ઠાકોરજીનો વિરહ થાય ને ઠાકોરજી સાનુભાવ કર. આપણે તો છે ને અનુસર કર્યા પછી મંદિર સામું જોઈએ નહીં, ક્યાંક મને પાછી બોલાવશે તો. જ્યાં સુધી વિરહ ન થાય ને, હરિરાયજી કે છે, ત્યાં સુધી ફળ મળતું નથી. વિરહ એ જ ફળ છે મારા વાલા. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 13મા ચંદ્રાવલાને વિરામ આપ્યો. આ 14મો. નામ કીર્તન શ્રી કૃષ્ણનું કળીમાં સૌ સાધન તજ, ભવસાગર તરવા તણી, સૌને એ સુખ પથ પાજ. પાજ પ્રગટ શ્રમ નહીં, ઘણું સહેલું દામ, વિના ફળ થાય સૌ સહેલું. સર્વ અવસ્થામાં ને સૌ ઠોર અધમ, ઉત્તમ સૌને અધિકાર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અર્થ, તાજ એટલે સર્વશ્રેષ્ઠ આવ્યું ને. નામ કીર્તન શ્રી કૃષ્ણનું, કડીમાં સૌ સાધન તાજ. તાજ એટલે સર્વશ્રેષ્ઠ. તમારાથી સેવા નથી, કાંઈ વાંધો નહીં. તમારાથી ને બીજું કાંઈ ન થાય, સતત નામ જપ તો કરીએ. પણ બધા એક જ વસ્તુ કે જેવું બાળાથી લઈએ લૌકિક બધા વિચારો આવે. પણ એનો મતલબ એમ નહીં માળા નહીં કરવાની. એમ કરતા કરતા તમારા મનમાંથી બધું લૌકિક નીકળવા માંડશે અને અલૌકિક આવી જશે. પણ માળા કરવાની ટેવ પાડો. નામ અત્યારે તમે કૃષ્ણ કીર્તન કરો ને, કેશવ કીર્તન, સર્વસ્વ આવી જાય. પેલા તો તપ કરતા, દાન કરતા, યજ્ઞ કરતા, વ્રત કરતા, તોય પ્રભુ નહોતા મળતા. અત્યારે તો કે ખાલી નામ લે. પણ આપણે કઈ અમને એ ટાઈમ નથી. અમારે પાસે સિરિયલનું શું, અમારે મોબાઈલનું શું, અમારે કિટી પાર્ટીનું શું. કાલે જ હોલમાં એક બેન વાત થઈ, એ કે હગાવાળા આવે ને ન રહીએ ને તો આપણે એમ કે ખોટું લાગે એટલે આ સત્સંગમાં નથી જવું.
કોઈ દેવું વિચાર્યું ઠાકોરજીને ક્યાંક પધરાવીને જાય છે તો ખોટું લાગે? ના, એ વાંધો નહીં, ઠાકોરજીને ગમે ત્યાં પધરાવી દે, એને ખોટું લાગે છે મારા વાલા. પણ વલ્લભે કાનમાં કહ્યું છે, મારા વૈષ્ણવની ફરિયાદ નહીં કરવાની, એના દોષ સામું નહીં જોવાનો. ઠાકોરજી કે તું જેમ રાખે, જ્યાં પધરાવ ત્યાં. એને ગમે નહીં હો, અજાયણું ઘર, અજાયણા માણસો, અજાયણું વાતાવરણ. મને ખબર છે મારા ઠાકોરજીને શું ભાવે, મને ખબર છે મારા ઠાકોરજીને એક દિવસ છાસ વિના ના ચાલે. હું બીજે પધરાવું, એને કઈ ખબર તો છે નહીં કે મારા ઠાકોરજીને શું ગમે, શું ભાવે. એને વસ્ત્ર આભૂષણો બધું મેચિંગ જ જોઈએ, એને ફૂલના માળાથી વિના ના ચાલે. બીજા પધરાવીએ તો એવા તત્સુખનો વિચાર ના કરે મારવા. આપણા ઠાકોરજીને એની માથે એવા ટેવાઈ ગયા હોય કે બીજે કેવી રીતે એડજસ્ટ થાય, પણ છતાંય આપણો પ્રભુ એટલો કૃપાળુ છે, આપણા સુખ માટે થઈને એડજસ્ટ થાય છે કે તું મજા કરવા જાશ ને, કાંઈ વાંધો નહીં, તને મજા આવતી હોય ને સંસારમાં ફરવામાં તો હું ચલાવી લઈશ, હું રહીશ. એકવાર 3 દિવસ ઓફિસની ટ્રેનિંગ હતી બરોડા, અને ઠાકોરજીને મારે પધરાવવા પડે એવું હતું. હવે ઓફિસમાં ત્યાં લઈ જવાય નહીં 3 દિવસ. હવે સાબુ જોઉં તો મારે રડવું આવે કે ઠાકોરજી કે છે મારે 3 દિવસ હું તારા વિના રહી લઈશ, તારે વ્યાવૃત્તિ કરવી છે, તું મારી ચિંતા કર. પણ એ 3 દિવસ સવાર પડે ટાઈમ થાય દૂધ કરવાનું છે, માખણ ઠાકોરજીને પીછવાઈ બદલાવાની. તો આપણને બધાને હજી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો વિરહ ન થતો. પુષ્ટિ માર્ગનું ફળ જ વિરહ છે. એ વિરહ થાય તો સમજી જવાનું કે ઠાકોરજી કહે છે કે તને મારા વિના નથી ચાલતું ને, એ મને પણ તારા વિના નથી ચાલતું. તો નામ કીર્તન શ્રી કૃષ્ણનું કડીમાં સૌ સાધનતા જ. ભવસાગર તરવા તણી, કડામાં તજે લખ્યું છે કે બધા સાધન તજી દો, કૃષ્ણ કીર્તન કરો. ભવસાગર તરવા તણી, સૌને એ સુખ પય પાજ. પાજ એટલે પાડ બાંધવાની. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ રૂપી સાધન સૌથી સરળ અને સહેલું છે, છતાં ફળ સર્વથી શ્રેષ્ઠ છે. આપણે કાંઈ નથી, જેવી રીતે આપણે રહીએ છીએ એવી રીતે ઠાકોરજીને રાખવાના છે. એક ધરાવો ને સરાવો, કાંઈ એક્સ્ટ્રા એફર્ટ કરવાના જ નથી. અને સાધન સૌથી શ્રેષ્ઠ આપે છે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ. ભવસાગર તળવા માટે જો પાળ હોય તો પાણીમાં પગ મૂક્યા વિના કાંઠે કાંઠે ચાલ્યા જવાય, જેથી ડૂબવાનો ભય ન રહે. તમે બિહારી વનથી ને ગુંજાવન જાઓ ને તો ચોમાસામાં ગયા હોય ને તો ભરપૂર પાણી હોય. તો ઓલા ગોળ ભેગા હોય ને એમ કે પાળે પાળે ચાલજો, સેજ બી ઓલી બાજુ જાશો ને તો યમુનાજી છે, અને આ બાજુ ચાલો એટલે કાંટા કાંકરા ને જા કરે. તો પાળે પાળે જાઓ ને તો ડૂબવાનો ભય રહે નહીં. શેમાં ડૂબવાનો? સંસારમાં ડૂબવાનો. ભવસાગર તરવા માટે જો પાળ હોય તો પાણીમાં પગ મૂક્યા વિના કાંઠે કાંઠે ચાલ્યા જવાય, જેથી ડૂબવાનો ભય જ ન રહે. વળી આમાં શ્રમ માત્ર નથી, પૈસો ખર્ચવો નથી પડતો. તો આમાં કોનો અધિકાર? તે બદલ કવિશ્રી કહે છે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ બધાનો એક જ સરખો અધિકાર છે. ત્યાં ગરીબ કે શ્રીમંત કે દુબળો કે પાતળો કે બ્રાહ્મણ કે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ હોય, બધાને કીર્તન ભક્તિનો સેવાનો એક સરખો જ અધિકાર છે. અલીખાન પઠાણ હોય કે રસખાન હોય કે પીરજાદી હોય કે મોહન ભંગી હોય કે વેશ્યા હોય, વલ્લભે
ક્યાંય વર્ણાશ્રમ ધર્મ વચ્ચે નથી લાવ્યા કે જો તું પ્રભુથી વિખૂટો પડેલો છે અને દેવી જીવ છો તો આવી જા. કોઈને ના નથી પાડી. તેનું મુખ્ય કારણ આ કળિયુગમાં તે જ સાધન સર્વશ્રેષ્ઠ છે જે કળીમાં વરસાદરૂપ ફળ આપે છે. વિરહ હોય એટલે ફળ મળી ગયું. તમને ઠાકોરજી વિના ચાલે નહીં. ઠાકોરજી યાદ આવે તો સમજી જવાનું કે પ્રભુને પણ આપણા વિના ચાલતું નથી. પણ તમે બારગામથી આવો, હાલો માનો કે બારગામ તમને અનુકૂળ નથી, ન લઈ ગયા. આવ્યા પછી ઘણા તો કે હજી કપડાં બપડા ધોવાઈ જાય, ઈસરી બિસરી થઈ જાય, બધાને અમારે જે લઈ આવ્યા હોય દેવાઈ જાય, પછી લઈ જઈશ. અત્યારે ઘણા તો ઠાકોરજી પધરાવાનું પૂછે તો ના પાડે છે કે પછી તમે લઈ નથી જતા. હું એવા વૈષ્ણવને ઓળખું છું. એ કહેલા બેન પછી આ લઈ જ ન જાય. શું કામ પોસ્ટ કરાવ્યા મારા વાલા? તમે માં બન્યા તો તમારા છોકરાની ચિંતા તમારે કરાય ને, કઈ બીજાને કહેવાય. આજ મારા છોકરા મારી બા તો એવું કહેતી હતી, ભેંસના શિંગડા ભેંસને બારી. આપણા શિંગડા કઈ બીજાને ભરાવા જવાય? આપણા પ્રભુ આપણાથી હેવાયા હોય ને એટલે એને આપણા વિના ફાવે જ નહીં. દરેક યુગના ધર્મો જુદા જુદા હોય છે, ધ્યેય એક જ હોય છે. સતયુગ અને દ્વાપર ત્રેતાયુગ, જપ તપ હમણાં મેં કીધું ને, અરુ તીરથ દાન, કળિયુગ કેશવ કીર્તન, મહિમા એક જ ગુણ મહાન. તમે કળિયુગમાં કાંઈ નથી કરી શકતા, કાંઈ વાંધો નહીં. ભગવાનનું નામ તો લેવાય છે ને. ઓલું જૂનું ધોળ છે, બધાય ફરિયાદ કરી કે અમે આખો દી કામ કરીએ ને રાતના હોઈ જાય, ભગવાન નામ ક્યારે લઈએ? રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે બજીએ રાધે શ્યામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. તો જવાબ આપ્યો, हाथों से करो घर का काम, मुख से बोलो सीताराम. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. એટલું સરળ છે જીવન આપણું ભગવાનનું નામ લેતા લેતા. તમે જોજો ઠાકોરજીનું નામ લેતા હોય ને, કોઈ લૌકિક માણસ આવે ને, ખબર પડી લા બેન ઓલા ભાઈ નવું સ્કૂટર ચોરાઈ ગયું. હે ક્યાં? કયા ભાઈનું? ક્યારે થયું? પણ બેન તારે બધી પંચાયત કરવાની જરૂર છે. તું એ ભાઈને ઓળખસ? એને તારે કોઈ ઓળખાણ છે? તો શું કામ ને આ 15 મિનિટ બગાડસ તારી ને એની બે નહીં? પણ આપણે કઈ સારું, એ તો પ્રભુ ઈચ્છા બલી હશે. શું આજે તમે સત્સંગ ક્યાંય કરીને આવ્યા? હાલો એક નાની વાત કહું, એનોય સુધરો ને આપણું સુધરો. પણ આપણને જે આ બધી પંચાયતમાં જે આનંદ આવે છે મારવાલા, એટલા પ્રભુના નામમાં નથી આવતો. તકલીફ આ છે. એમાં જ્યારે આનંદ આવવા માંડે. એક ભગવદીય વૈષ્ણવ હોટેલમાં ગયા હતા જમવા. ઘણી વાર મજબૂરી માણસને, પ્રેમની મજબૂરી. એના પૌત્રને 5 વર્ષ પૂરા થતા હતા કે બા તમે કોઈનામાં ન જાઓ કાંઈ નહીં, તમે લસણ ડુંગળી ખાતા નથી, પણ તમે મારી ભેગા પ્રેમમાં નેમ નહીં ગયા. હવે એ દિવસે એના ઠાકોરજી ને બ્રહ્માંડ ઘાટ ઉપર એમણે, એ રોજ પૂછે મારા વાલા આજે ક્યાં પધારશો, ક્યાં છાક આરોગશો? તો પછી એમ કે બ્રહ્માંડ ઘાટ ઉપર કે ચીર ઘાટ ઉપર, કે અત્યારે હોળી છે તો ગુલાલકોંડ ઉપર, કરહલા કે વૃંદાવન. એટલે એ દિવસે બ્રહ્માંડ ઘાટ ઉપર એ ઠાકોરજીના છાક મનોરથ. તો એ ત્યાં બેઠા હતા ને તો બધા ઓલા ફોટા પાડે ને ઓલું રીલ કરે ને, એ એકલા મસ્તીથી બેઠા હતા. એ બ્રહ્માંડ ઘાટ ઉપર પહોંચી ગયા. કેવું વૃક્ષ સરસ અને યમુનાજી કેવા ભરપૂર. ઠાકોરજી આરોગીને અત્યારે એ સાંજે ગાયોને કહેતા હશે, કદમ બચ્ચે કાન બુલાવત ગયા. બધા એને કહેતા હશે હાલો હવે ઘરે જવા, ઘર જેવે કે હુઈ હે બિરિયા.
તો બધી ગાયો ધમાધમ કરતી આવતી હશે, બધા આંચળનું દૂધથી ભરેલા હશે અને ઠાકોરજી બધાની રાહ જોતા હશે. અને જેવી બધી આવી જાય એટલે ઠાકોરજી હૈયો હૈયો એ ત્યાં પહોંચી ગયા હતા. અહીંયા બધા મેનું દે હાથમાં ને બધા જમવાનું ને બા માટે લસણ ડુંગળી એને કાંઈ ખબર, એને રસ નહોતો. તો ઘણીવાર ભગવદીઓને ઓળખવામાં ભૂલ થાય. તો મને એને એ જ કીધું કે ઇલાબેન અમુક વાર છોડી દેવું પડે, પણ આપણે નિકોજ લીલામાં પહોંચી જવાનું. એ કે હગાવાલા આવ્યા હોય ને તો રાતના એ કે અમે કાંઠિયાવાડીને 12 વાગ્યા સુધી બેસે. પછી કે ભાભી, હા એ કે ભાભી તમારે લગ્ન થયા. હવે એ કે મને કાંઈ રસ નથી, મારા લગ્ન થયા ત્યારે શું હતું ને જે હતું તે અમે તમને કેવું આમ તે બેસવાનું. આપણે રાતના એમ કે યશોદા મૈયા ઠાકોરજીને વાર્તા કરતા હોય છે ને રામની વાર્તા કરતા હોય કે સીતાજીને હરણ કર્યું ત્યારે આમ થઈ જાય ઠાકોરજી, અરે ક્યાં ગયો લક્ષ્મણ મારું ધનુષ લાવ, યાદ આવી જાય છે. માં કે શું થયું લાલ, શું થયું? તો આ બધા એ લૌકિક વાતો કરતા હોય ને માં તો અહીંયા પહોંચી જાય. આવા ભગવદીઓ હજી ભૂતલ પર બિરાજે છે. આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી. બસ વલ્લભને વિનંતી કરીએ પહોંચાડ મારા વાલા. બોલો વલ્લભ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુ હસ્તિનાપુરથી દ્વારકા પધારે છે અને રસ્તામાં કેવો માહોલ છે એનું વર્ણન ચાલી રહ્યું છે. હવે આગળ અશ્રુયતાન શેષ સત્યાસ્તત્ર તત્ર દ્વિચેરિતા નાનુરૂપાનુરૂપાસ્ય નિર્ગુણસ્ય ગુણાત્મના. અર્થ ભગવાન પોતાના નિર્ગુણ સ્વરૂપને પ્રતિકૂળ અને સગુણ સ્વરૂપને અનુકૂળ એવી બ્રાહ્મણોની આશીષો સાંભળવા લાગ્યા. આ બધી આશીષો સત્ય હતી. રસ્તામાં બ્રાહ્મણો બધા આપણે નહીં સ્વસ્તિ વાચન કરાવીએ, બ્રાહ્મણો આશીર્વાદ દેતા હતા. તો ભગવાનના 2 સ્વરૂપ છે, નિર્ગુણ છે અને સગુણ છે. તો નિર્ગુણ સ્વરૂપને પ્રતિકૂળ, કારણ કે એને કયા આશીર્વાદ, પણ સગુણને અનુકૂળ. તો એ બધી આશીષોનું સાંભળતા આગળ જતા હતા. સુબોધિનીજી, મહાન માણસો, રાજાઓ, ધનિકો વગેરેને આશીર્વાદ આપવા એ બ્રાહ્મણોનો જાતિ ધર્મ છે. ગમે તે તમે કાર્ય કરો તો બ્રાહ્મણો તમને આશીષ જ આપશે. મોટા માણસોમાં જે ન હોય તે સિદ્ધ થાય એ માટે આશીર્વાદ આપવામાં આવે તો પ્રામાણિક કહેવાય. પેલા છે ને પુત્રેષણા યજ્ઞ કરાવતા, વિત્તેષણા કરાવતા, લોકેષણા કરાવતા, બધા યજ્ઞના પ્રકાર છે. પુત્ર ન હોય ને એને પુત્રેષણા યજ્ઞ કર અને પછી આશીર્વાદ આપે કે તારે ત્યાં પુત્ર થશે. ભાગવતમાં આવે છે આત્મદેવ રાજા આપઘાત કરવા ગયા, ત્યાં એને ઓલા બ્રાહ્મણ દેવતા મળી ગયા. એ કે કેમ? એ કે મારે પુત્ર નથી. એ કે તારા નસીબમાં હાથ જન્મ બુદ્ધિ નથી. એ કે ના એવું ના કહો, મારા ઘરે ગાય આવે છે એને બછડું નથી આવતું, વૃક્ષ લાવું છું તેને ફળ નથી આવતું, છોડ લાવું છું તેને ફૂલ નથી આવતા. આ કેવું છે? હવે પરાણે આશીર્વાદ આપ્યા ને પુત્ર થયો ધુંધુકારી, માગીને પરાણે લઈ એમાં આવું જ થાય મારા વાલા. એક વૈષ્ણવ હતા, એના ઘરે 200 વર્ષથી ઠાકોરજી બિરાજે. પછી બિચારા અપરસમાં બહુ માનતા હતા, એટલે લીલામાં પહોંચી ગયા. એટલે બધા કે હાસ બધું ઠાકોરજીને લઈને ગુરુઘર પધરાવી દીધું. બધા જુદા જુદા માને. હવે નાનો ભાઈ હતા ને એના દીકરાના લગ્નથી 5-6 વર્ષ થઈ ગયા. એટલે બધા કે તમે અહીંયા બતાવો ને આની માનતા રાખો ને. હવે બા એના માં જીવતા હતા ત્યાં સુધી તો આવો વિચારે ન આવે. લસણ ડુંગળી છે ઘરમાં બહારનો ગાંઠિયો ન આવે તોય બધું છોવાઈ જાય, એટલી બધી અપરસમાં માનતા હતા. તો આ બીજી તો વાત કેવી રીતે થાય? એટલે કોકે એને કીધું કે તમે આ ઓલું કાંઈક ચાદર ચડાવવાનું કોણ જાણે શું બધું સમજી ગયા. ની મારે નામે નથી દેવું. એટલે એને માનતા રાખીએ કે જો હું પ્રેગ્નન્ટ રહું ને દીકરો આવે,
જે ઘરમાં 200 વર્ષથી ઠાકોરજી બિરાજતા હતા એ ચાદર ચડાવવા જાય મારા વાલા. પછી દીકરો એવો જ આવે ને. તો મારો કહેવાનો આશય એ છે. પાછા એના ઘરે શ્રીજી બાબાનું સરસ સ્વરૂપ, અને એના મધર ગયા એટલે એમના કુળદેવી માં કાળીમાં એનું મોટું ચિત્ર એની ઉપર પધરાવી દીધું, શ્રૃંગાર ને બધું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જે ઘરમાં આઠેયામની સેવા, જે ઘરમાં ઠાકોરજીના નાદ સંભળાય, વેણુ નાદ, જુઓ એનો અધિકાર હવે આ જન્મમાં નથી. તો બને ત્યાં સુધી છોકરાઓને દૂર ન કરો. આગા જાઓ, અડવાન નહીં, રૂમ બંધ કરી દો, સામગ્રી કરતી હો તો ત્યાં છોકરાને અંદર નહીં રહેવા દેવાનું. એ માગે છે તો છોવાઈ જાય. બહુ આવું કરીએ ને મારા વાલા તો આ પરિસ્થિતિ થાય. તુમ આવો રી આવો, સબ મંગળ મિલ ગાવો રી, બધા ભેગા થઈ. હા, તમે પવિત્રતા જરૂર રાખો, પણ તડછોડો નહીં. આ તડછોડા એનું પરિણામ. કારણ કે જે બાબત બીજી કોઈ પ્રકારે સિદ્ધ ન થતી હોય તેને સિદ્ધ કરવી એ પ્રમાણરૂપ ગણાય. પણ ભગવાન તો પૂર્ણ કામ છે, સ્વતઃ સિદ્ધ છે. એટલે કોઈ પણ બાબતનો આશીર્વાદ ભગવાનને આપવામાં આવે તો તે બાબત તો ભગવાનમાં સિદ્ધ જ છે. જે ન હોય તેને સિદ્ધ કરવું તે પ્રમાણ કહેવાય. પણ ભગવાનની બાબતમાં એમ નથી, એટલે આશીર્વાદ પ્રામાણિક ગણાય નહીં. ત્યાં કહે છે એમ નથી. જેવા જોયેલા હોય તેવા પદાર્થના આશીર્વાદ હોય તે સત્ય જ છે. તેથી ભગવાને બ્રાહ્મણના આશીર્વાદ સાંભળ્યા પણ ગ્રહણ કર્યા નહીં. જો પાટોત્સવ હોય ને ત્યારે આપણે દ્રઢઈ નથી બોલતા. અત્યારે આપણે દ્રઢઈ ન બોલાય, કારણ કે ચરણારવિંદ આવી ગયા, દ્રઢઈ ન છે. તો અત્યારે કયું બોલાય? શ્રી. કાલે આપણે ભૂલ કરી હતી. વલ્લભ પ્રભુ કરુણા સાગર 40 દિવસે આવે. તો અહીંયા શું કહે? ભગવાને આશીર્વાદ સાંભળ્યા પણ ગ્રહણ કર્યા નહીં. નાનું રૂપાનું રૂપાસ. આ આશીર્વાદ નાનુરૂપ અને અનુરૂપ બંને પ્રકારના જેમ કહ્યું છે. જે પદાર્થ હતા તે કહેવાના ભાગ પૂરતા આશીષો યોગ્ય હતી. ન હોય તો તે પદાર્થો ઈચ્છવા યોગ્ય નથી, તે માટે અયોગ છે. દરેક પ્રકારની આશીષો, જો માણસ રાજી થાય તે આશીર્વાદ આપે. એક બેન એક વલ્લભપુરના બાળકોનો પ્રાગટ્ય ઉત્સવ હતો ને, તો ફોન કર્યો. પછી કે ચિરંજીવ ગોપાલ રાની તેરો ચિરંજીવ. એ કે જે આખું વર્ષ આપ અમને આશીર્વાદ આપો, પણ આજે અમારો અધિકાર છે. આજે અમે કહીએ ચિરંજીવ ગોપાલ રાની તેરો. એ એનો ભાવ હતો. જો આ બધું ક્યાંય પુસ્તકમાં ન લખ્યું હોય, ભગવદીઓના ભાવ મને ભીંજ વેરેલો. તો હું બેઠી હતી ત્યાં, મને હું રાજી થઈ. મેં કીધું જો આપણને આવા ભાવ નહીં આવતા. આપણા ઘરે આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય ને તો આપણે આ જ બોલાય, ચિરંજીવ ગોપાલ રાની તેરો ચિરંજીવ ગોપાલ. તેનું કારણ નિર્ગુણશય ગણાપતન પદથી કહ્યું છે. નિર્ગુણ સ્વરૂપને આશીર્વાદ આપવા યોગ્ય નથી. જો જે મૂર્તિ પૂજામાં ન મનતો એને કોને આશીર્વાદ દો? એ તો કે છે વ્યાપક છે બ્રહ્મ. બ્રહ્મને હાથ પગ કહ્યું કાંઈ છે જ નહીં, તો એને શું આશીર્વાદ? એટલે ભગવાને જે નિર્ગુણ સ્વરૂપ હતા એને પ્રતિકૂળ, અને સગુણ હતા એને અનુકૂળ આશીર્વાદ લીધા. તે તો સગુણ સ્વરૂપને માટે જ છે, પણ તે સગુણ હોવાથી દરેક ગુણોથી યુક્ત છે, તેને આશીર્વાદ આપવા યોગ્ય નથી. અને નિર્ગુણમાં ગુણનું સંસ્થાપન કરવા આશીર્વાદ આપવા યોગ્ય છે, એવો પણ અભિપ્રાય નીકળે છે. એટલે ભગવાન સર્વ પ્રકારે થવા, જો નિર્ગુણે થાય, સગુણે, જેવો તમારો ભાવ હોય એવા ઠાકોરજી બની જાય. અત્યારે હોળીના દિવસો છે તો આપણે કિશોર જ દેખાય કે આમ બની ઠની તૈયાર થઈને કે આવે એને પાડ દો, રંગી જ દઉં. આપણને એમ થાય અમને રંગી દે ને એટલે અમારા બીજા રંગ જોવા નહીં. પણ આપણે ઓછા નથી. એ રંગે તો આપણે ઓલા રંગમાં જ જઈએ પાછા દોડતા દોડતા કે ભાઈ આવી ગયો, આજે મોડું થયું, તાર તબિયત સારી છે, લે.
એટલે ભગવાન સર્વ પ્રકારે થવા સમર્થ છે. એટલે દરેક આશીર્વાદ આપના બ્રાહ્મણો માટે દ્વિજ પદ મૂકે. દ્વિજ વારય જન્મ, 2 વાર જન્મ લઈને દ્વિજ કહેવાય. બ્રાહ્મણો જન્મે ત્યારે શું હોય? મનુષ્ય હોય. પણ એ જ્યારે જનોય લે એટલે દ્વિજ બની જાય બ્રાહ્મણ. દાંતને દ્વિજ કહેવાય. આપણા જન્મના દાંત પડી જાય પછી બીજા આવે. પછી ઘણા પક્ષી જે ઈંડા મૂકે અને ઈંડામાંથી બચ્ચું આવે એને દ્વિજ કહેવાય. જે બીજી વાર જન્મ લે એને દ્વિજ કહેવાય. આપણે વૈષ્ણવે દ્વિજ છીએ. આપણે બ્રહ્મ સંબંધ લીધું ત્યાં સુધી બધાને જેમ રખડતા ને ભાટકતા હતા. જેવું બ્રહ્મ સંબંધ લીધું હવે વૈષ્ણવ થઈ ગયા, હવે રખડીએ ને ભાટકીએ નહીં. તેથી 2 વાર જન્મ લેવાથી જે વ્યગ્ર હોવાથી નિર્ણયાત્મક વાત કહેવાને અસમર્થ છે એમ સૂચવ્યું છે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ. नाम करूँ छू ચંદ્ર સરોવર पे सुदा दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड़ी खड़े पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે चरण कमल की, श्री वल्लभ के चरण कमल की, बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाइए. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.